નમસ્કાર દર્શક મિત્રો, થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. ડાટા પોલીસ દ્વારા આજે મસ્ત મોટા દારૂના જથ્થા સાથે 5 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજ રોજ ડાટા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર CH મકવાણ તથા એએસઆઈ હેમરાજસિંહ મનુભાઈ, હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ જગજીવનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સહદેવસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ નળદેવસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ગંભીરસિંહ શંભુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ લવજીભાઈના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને પેટ્રોલિંગમાં ફરતા વાટલિયા ગામ બસ સ્ટેન્ડ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળેલ કે વાટલિયા ગામે રહેતો ઇન્દ્રજીતસિંહ શાંતુભાઈ સરવૈયા એ પોતાની વાડી વિસ્તારમાં પરપ્રાંતીય દારૂનો જથ્થો ઉતારેલ છે તેવી બાતમીના આધારે રેડ કરતા તે શખ્સ હાજર મળેલ હોય, જેના કબજામાંથી બોટલ નંગ 48 કિંમત રૂપિયા 33,132 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 500 તેમજ બટુકભાઈ વાલાભાઈ જાદવના કબજામાંથી મળી આવેલ કુલ બોટલ નંગ 72 કુલ કિંમત રૂપિયા 49,284 તેમજ અલ્ટો 4 વ્હીલ કાર જેની કિંમત રૂપિયા 2.5 લાખ તેમજ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 500 તેમજ દુલાભાઈ વેજાભાઈ ચૌહાણના કબજામાંથી મળી આવેલ કુલ બોટલ નંગ 96 જેની કિંમત રૂપિયા 16,704 તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 3,000 અને જયંતિભાઈ વશરામભાઈ બારિયા તેના કબજામાંથી મળી આવેલ બોટલ નંગ 12 જેની કિંમત રૂપિયા 8,352 તેમજ દશરથભાઈ રણુભાઈ ભીલના કબજામાંથી મળી આવેલ કુલ બોટલ નંબર 36 જેની કિંમત રૂપિયા 24,504 મળી કુલ 3,85,000નો પ્રોહિબિશનનો મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને ચારેય ઇસમ વિરુદ્ધ ટાટા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.